તમે તમારા ભૌતિક સુખ કે જે કંઈ પણ તમે ધાર્યું હોય ઈચ્છ્યું હોય મેળવી લીધું અને પછી ભગવાનને યાદ ના કરો એટલે ત્યાં ભગવાન જે છે એ કોપાયમાન થાય છે. કારણ કે તમે સંકલ્પ સિદ્ધ નથી કર્યો. એટલે દેવ યોગે જે દુઃખ આવે છે એ સંકલ્પ સિદ્ધ નથી કર્યું હતું એનું આવે છે. કોઈ તમે વસ્તુનો ચડાવો માંડ્યો હોય એનો નથી. અને એના કારણે પછી તમારા જીવનમાં 3 વસ્તુ આવે અને 3 વસ્તુ એક સાથે આવે: આધિ, વ્યાધિ અને ઉપાધિ. અને આ 3 વસ્તુ એવી આવે કે તમે એને પહોંચી જ ના વળો. મોટા મોટા ધનવાન હોય પણ ના પહોંચી વળે, કે નિર્ધન હોય પણ ના પહોંચી વળે, કે મધ્યમ વર્ગના ના પહોંચી વળે. કારણ કે આધિ, વ્યાધિ અને ઉપાધિ આવે 3 એક સાથે આવે. એકમાંથી નીકળો એટલે તરત બીજું, બીજામાંથી નીકળો એટલે ત્રીજું, ત્રીજામાંથી નીકળો ચોથું, ચાલુ જ હોય. કાં તો ધન સંપત્તિનો વ્યય થઈ જાય, ઘરમાં કોઈની બીમારી આવી ગઈ, એમાં પૈસા જતા રહ્યા, નાની મોટી કોઈ ચોરી થઈ ગઈ, ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો ઇન્વેસ્ટમેન્ટની અંદર ખાદ આવે, શેર બજારમાં રોકાણ કર્યું હોય, શેરનો ભાવ સીધો બેસી જાય નીચો, તો એમાંય નુકસાન આવે. એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ એક સાથે આવે. પણ જો એવી કોઈ તમે બાધા રાખી હોય, તમારા મમ્મીએ રાખી હોય, પપ્પાએ રાખી હોય, કે તમારા પૂર્વજે કોઈ બાધા રાખી હોય, તમને ખબર નથી, પણ સંકલ્પ તો ચાલ્યો આવવાનો, કુળ પર્યંત ચાલ્યો આવવાનો સંકલ્પ કર્યો હોય, તો અહીંયા ભગવાન શ્રી હરિ નારાયણ છે એ નારાયણ પાસે આજે પ્રાર્થના કરવાની કે હે ભગવાન, હે નારાયણ, આ જગતને રચવા વાળા તમે છો, આ સૃષ્ટિને ચલાવવા વાળા તમે છો, એનું પાલન તમે કરો છો, એનો લય તમે કરો છો, તો મેં જે કંઈ પણ સંકલ્પ કર્યો હોય એ સંકલ્પ આજે હું તમને અહીંયા અર્પણ કરું છું. ઓ પાલનહારે નિર્ગુણ ઓર ન્યારે, તુમરે બિન હમરા કોનો. અને એવી રીતે સંકલ્પ જે છે આપણે ભગવાનને અર્પણ કરી દઈએ એટલે કોઈ પણ જાતની દૈવિક પીડાઓ હોય બધામાંથી આપણે મુક્ત થઈ જઈએ છીએ. એટલે આજે ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન, હે નારાયણ, વ્રજ ધામમાં તમારા શરણે અમે આવ્યા છીએ. હે બાકે બિહારી, તમારા શરણમાં છે. અમારાથી કોઈ પણ પ્રકારનો એવો સંકલ્પ થયો હોય અને એ સંકલ્પ અમે પૂર્ણ ન કરી શક્યા હોય, અમારું કાર્ય તમે પૂર્ણ કર્યું છે પણ અમે એ સંકલ્પ પૂર્ણ નથી કર્યો, તો આજે અહીંયા હું એ સંકલ્પને પૂર્ણ કરું છું. આજે તમારા કથાના શ્રવણનો નિયમ લઉં છું અને મારો સંકલ્પ અહીંયા તમને અર્પણ કરું છું. કદાચ મારા પૂર્વજોથી કોઈ કાર્ય થયું હોય અને એના પૂર્ણ ના કરી શક્યા હોય, એના કારણે પણ હું આધિ, વ્યાધિ, ઉપાધિ સહન કરી રહ્યો હોય, તો એ પણ હું અહીંયા આપને અર્પણ કરું છું. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ છે, એમને આ સંકલ્પ આપણે અર્પણ કરીએ છીએ. એટલે બધી આધિક દૈવિક પીડામાંથી આપણે મુક્ત થઈ જઈએ છીએ.